નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું નિધન થતાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગઈકાલે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા નિશિત દેસાઈનું હૃદય રોગના એટલે કે હાર્ટ એટેક આવવાના કારણે તેઓનું હોસ્પિટલમાં નિધન થયું હતું। ત્યારે તેઓનું નિધન થતાં ગત રાત્રિના શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં આયોજિત સારા ગરબા મહોત્સવમાં તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તમામ જે ગરબા ખેલૈયાઓ છે તેઓ દ્વારા શ્રદ્ધાંજલિ નિશિત દેસાઈને આપવામાં આવી હતી। ओम शांति शांति शांति। आज ना आ प्रसंग મિત્રો આજે આપની સમક્ષ એટલે આવ્યો કે આજે શિક્ષણ બોર્ડના ચેરમેન અને મારા ભાઈ મારા બહુ પરમ મિત્ર નિશિતભાઈ દેસાઈનું આજે નિધન થયું। આજે તમને સાચું કહું ને તો આજે મારા દિલથી ઈચ્છા એવી હતી કે બરબાદ ના કરે, પણ જ્યારે ગ્રાઉન્ડ પર આવ્યો એટલે ગ્રાઉન્ડની જે પરિસ્થિતિ આપણે જે સ્વયંસેવકો જે માટેનું કામ જે કર્યું હતું એ જોઈને મને એમ ડર ન કરે એવું લાગશે તો આપણે 5 ગરબા કરીને આરતી કરીને અને આજે ગરબા બંધ રાખીશું, પરંતુ પછી તમારા ખેલૈયાનો ઉત્સાહ અને પ્રશ્નો બધા એવા થયા કે ફૂડ સ્ટોરના બધા લોકો બધા ફૂડ લઈને આવ્યા, કેટલા લોકોને પાસ લીધા હતા, એટલે તમારા બધા ખેલૈયાઓની લાગણી રાખી અને પછી મેં મનને બહુ કઠણ કરીને લીધો કે લોકોની જે ઈચ્છા છે અને મારા જે વોલેન્ટિયર છે એ લોકોએ પણ મારી સાથે એવી વાત કરી કે ભાઈ ગરબા તમે એવું ના કરશો કે બંધ થાય, આપણે એવું હોય તો આપણે બિલકુલ બંધ કરીશું। પણ બહુ સાચું કહું દિલથી કે મારા ભાઈ સમાન એટલા અંગત મિત્ર હતા, આજે મને ગુમાવ્યા છે અને પ્રભુ એમની આત્માને શાંતિ રાખે આપે અને માતાજીના ચરણોમાં એમને સ્થાન મળે એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું। ખૂબ ખૂબ આભાર।